આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો દમણ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક પ્રદીપ ભાવસાર. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં એનપીએસ લોન્ચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નાણામંત્રી નિર્મળા સીતારમણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. કાર્યક્રમમાં રિજનલ મેનેજર શૈલેન્દ્રસિંહે જણાવ્યું હતું કે હવે બાળકોના પેન્શનની પણ ખાતરી થશે અને તેમને એનપીએસ વાત્સલ્ય યોજનાનો લાભ મળશે. તેમણે કહ્યું હતું કે 18 વર્ષ સુધીના બાળકો આ યોજનામાં જોડાઈ શકે છે. વાર્ષિક ઓછામાં ઓછા 1000 રૂપિયા જમા કરાવી શકે છે. 3 વર્ષ પછી ઉચ્ચ શિક્ષણ અથવા અન્ય જરૂરિયાતો માટે 25% રકમ 3 વખત ઉપાડી શકાય છે. જો તમે 1 વર્ષમાં 10,000 રૂપિયા જમા કરો છો તો તમને 18 વર્ષમાં 5 લાખ રૂપિયાની રકમ મળશે. 18 વર્ષના થયા પછી તે સીધા જ એનપીએસમાં જોડાઈ જશે અને નવી એનપીએસ શરૂ કરવાની કોઈ જરૂર રહેશે નહીં. દમણ જિલ્લાની ભીમપોર ગ્રામ પંચાયતમાં આઈસીડીએસ અને મિશન પોષણ દ્વારા પોષણ માહ અંતર્ગત સુપોષણ દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભીમપોર ગામના તમામ આંગણવાડીના લાભાર્થી બાળકોના પિતાઓએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં ખાસ સીડીપીઓ ગાયત્રી જાટે કુપોષણ અને કુપોષણથી થતી સમસ્યાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી, જેમાં બાળકના કુપોષણના કુલ 3 લક્ષણો જણાવવામાં આવ્યા હતા. કુપોષણને દૂર કરવા બાળકને પૌષ્ટિક ખોરાક આપવો, લીલા શાકભાજી, અનાજ, કઠોળ, ફળ, ઈંડા, પાંછલી વગેરે ખવડાવવા જોઈએ. ગર્ભાવસ્થાથી 6 વર્ષ સુધી બાળકના પોષણ ઉપર વધુ ધ્યાન આપવું જરૂરી છે. ગર્ભાવસ્થા દરમિયાન સંપૂર્ણ આહાર લેવો પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બજારમાં મળતા ફૂડ પેકેટ બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. ઉપરાંત તમામ બાળકોના પિતા સાથે ચર્ચાઓ કરી હતી. દમણ શિક્ષણ વિભાગ દ્વારા ચલાવવામાં આવતા રોબોટિક્સ મિશન હેઠળ પીએમ શ્રી સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળા રીંગણવાડાના 27 ઉત્સાહી વિદ્યાર્થીઓના જૂથે એમઆઈટી પુણે ખાતે આયોજિત પ્રતિષ્ઠિત રોબોટિક્સ ઇન્ડિયા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં એન્ટરપ્રિન્યોરશીપ કેટેગરી, લાઇન ફોલોઅર ઇવેન્ટ, સુમો સહિત ડ્રોન એવિએશન અને ગર્લ ફાયર ફાઇટર રોબોટ ઇવેન્ટ જેવી રોમાંચક સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. આ ઇવેન્ટે શાળાના વિદ્યાર્થીઓને રોબોટિક્સમાં તેમની કૌશલ્ય અને સર્જનાત્મકતા દર્શાવવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. ગુજરાત ટેલિકોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી દમણ દ્વારા એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાહેર બાંધકામ વિભાગ, જિલ્લા પંચાયત, નગરપાલિકા, સ્માર્ટ સિટી સિલવાસા, ટેલિકોમ્યુનિકેશન વિભાગ, રિલાયન્સ, પાણી વિભાગ, ગેસ લાઇન અને અન્ય એજન્સીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપમાં જણાવવામાં આવ્યું હતું કે કેબલ સહિતના અન્ય કામો માટે જમીનનું ખોદકામ કરવું પડે તે સમય દરમિયાન જમીનમાં પહેલેથી જ બીજી લાઇનો કટ છે, જેના કારણે નુકસાન થાય છે, જેના કારણે લોકોને પણ પરેશાનીનો સામનો કરવો પડે છે. વર્કશોપમાં કોલ બિફોર યુ ડિગ મોબાઈલ એપ્લિકેશન વિશે માહિતી આપવામાં આવી હતી. જે જગ્યાએ ખોદકામ કરવાનું છે તેની માહિતી આ એપ્લિકેશન દ્વારા આપવાની રહેશે. એપ્લિકેશન તમને જણાવશે કે કઈ જગ્યાએ લાઇન છે, જેથી ત્યાં કાપ ટાળી શકાય. આંઠિયાવાડના સરપંચ ઉર્વશીબેન જયેશભાઈ પટેલે કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલયના માર્ગદર્શનમાં નેતૃત્વ અને પ્રબંધન વિકાસ કાર્યક્રમની ટ્રેનિંગ લઈ હવે કમ્યુનિટી લીડરશીપમાં વધુ સબળ નેતૃત્વ કરતા બની ગયા છે. સરપંચ ઉર્વશીબેન પટેલે ગ્રામીણ પ્રબંધન સંસ્થાન આણંદ ગુજરાતમાં વ્યવહારિક સૈદ્ધાંતિક બંને પદ્ધતિઓની પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું હતું, જેને જોતા ગ્રામીણ પ્રબંધન સંસ્થાન આણંદમાં યોજાયેલા કાર્યક્રમમાં સફળતાપૂર્વક એલએમપીડી પ્રશિક્ષણ પૂર્ણ કરનાર પ્રતિભાગીઓને કેન્દ્રીય પંચાયતી રાજ રાજ્યમંત્રી પ્રોફેસર એસપી સિંહ બઘેલના હસ્તે પ્રમાણપત્રો અપાયા હતા. દમણ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન ડેન્ગ્યુ, તાવ જેવા વેક્ટરજન્ય રોગોથી બચવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને વેલનોન પોલિએસ્ટર લિમિટેડના ઓડિટોરિયમમાં તમામ કર્મચારીઓને ડેન્ગ્યુનો ફેલાવો અટકાવવા આંટિયાવાડ ડાભેલ ખાતે તાલીમ આપવામાં આવી હતી. આપ સાંભળી રહ્યા હતા દમણ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક પ્રદીપ ભાવસાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.